રામ રામ સીતારામ મારા વાલા ગુજરાતના ખેડૂત મિત્રો। તો મિત્રો 22મો હપ્તો જાહેર થઈ 11 દિવસ થઈ ગયા અને તમારા ખાતામાં હજુ સુધી પૈસા જમા થયા નથી। તો શું કરવું 2000નો 22મો હપ્તો મેળવવા માટે તેની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું। તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમે ખેડૂત છો તો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને તમારા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓ વિવિધ લાભો પ્રદાન કરે છે। ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ચાલે છે। આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે આ વર્ષે 22મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો, જેમાં પાત્ર ખેડૂતોને 2000 દરેક આપવામાં આવ્યા હતા। જો કે ઘણા ખેડૂતો એવા હતા જેમના 22મો હપ્તો વિવિધ કારણોસર અટકી થયો હતો। આવી સ્થિતિમાં શું હપ્તા જારી થયાના 11 દિવસથી વધુ સમય પછી પણ બાકી રહેલ 22મો હપ્તો મળી શકે છે? આવો જાણીએ। ક્યારે જારી થયો છે 22મો હપ્તો? 22મો હપ્તો આ મહિનાની 13મી માર્ચે બહાર પાડવામાં આવ્યો હતો। 9 કરોડ 32 લાખથી વધુ લાયક ખેડૂતોને આ હપ્તાનો લાભ મળ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે હપ્તાના પૈસા ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। પીએમ કિસાન યોજનામાં જોડાયા પછી અમુક કાર્યો ફરજિયાત છે। આ કાર્યો પૂર્ણ કરવામાં નિષ્ફળતાથી હપ્તાના લાભો ગુમાવી શકાય છે। તેમાં પહેલું કામ ઈ-કેવાયસી છે, જે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે ખાતરી કરે છે કે લાભો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે। તેવી જ રીતે બીજું પગલું જમીન ચકાસણી છે, જે ખેડૂતોની ખેતીલાયક જમીનની ચકાસણી કરે છે। ત્રીજું આવું કાર્ય આધાર લિંકિંગ છે, જે તમારે તમારી બેંક શાખામાં પૂર્ણ કરવું પડશે। જો આ કામ તમે નથી કરતા તો તમારા હપ્તો અટકી શકે છે। હજી પણ મળી શકે છે અટકેલો 22મો હપ્તો। જે ખેડૂતોનો 22મો હપ્તો અધૂરા કામને કારણે અટકી ગયો છે, જો તેઓ અધૂરા કામ પૂર્ણ કરી લો તો રાજ્ય સરકાર તમારા નામને ક્લિયર કરીને તેને આગળ મોકલે છે। આ પછી જો બધું વ્યવસ્થિત જણાય તો કેન્દ્ર સરકાર તમને બાકી હપ્તાનો લાભ આપી શકે છે। આશા છે કે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે। તો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો। અને મિત્રો આવી માહિતી જાણવા માટે અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે નવી માહિતી તમને સૌપ્રથમ મળી રહે। તો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડિયોની અંદર। ત્યાં સુધી જય જવાન જય કિસાન।